બનાસકાંઠાના દિયોદરમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે। જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ છે। દિયોદરના ગોકુળનગર સોસાયટીમાં આ દુઃખદ બનાવ બન્યો છે। જન્મદિવસની ઉજવણી બાળકના મોતનું કારણ બની છે। જેનેલ ઠક્કર નામના 1.5 વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યું છે। ઉજવણીમાં બટાકા પૌવાનો નાસ્તો રાખવામાં આવ્યો હતો, ત્યારે પૌવામાં નાખેલા દાડમના દાણાનો શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો। ત્યારે દાડમનો દાણો જેનેલની શ્વાસ નળીમાં ફસાયો હતો, જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું। સારવાર માટે જેનેલને લઈ જવામાં આવ્યો હતો, ત્યારે રસ્તામાં જ જેનેલનું મૃત્યુ થઈ ગયું છે। બનાસકાંઠાના દિયોદરનો આ બનાવ છે, જ્યાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે। દિયોદરના ગોકુળનગર સોસાયટીનો આ બનાવ છે, જ્યાં જન્મદિવસની ઉજવણી બાળકના મોતનું કારણ બની છે। તો જેનેલ ઠક્કર નામના 1.5 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે। ઉજવણીમાં બટાકા પૌવાનો નાસ્તો રાખવામાં આવ્યો હતો, ત્યારે પૌવામાં નાખેલો દાડમનો દાણો જેનેલની શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો। ત્યારે દાડમનો દાણો જેનેલની શ્વાસ નળીમાં ફસાયો, જેના કારણે તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું છે।